બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આપણા દરેકને લૈલતુલ કદ્રની મુબારકી. દુનિયાભરના દરેક મુસલમાન જેવી રીતે દરરોજ વિશ્વાસ અને શ્રદ્ધાથી, ઈમાનથી ઇબાદત બંદગી કરે છે, તે જ પ્રમાણે રમઝાન મહિનાની આ રાત્રિએ પણ ઇબાદત બંદગી કરે છે. રમઝાન મહિનાના છેલ્લા 10 દિવસોમાં તો ખાસ ઇબાદત કરે છે. આ એ રાત્રિ છે જ્યારે ઘણી જ મહેનત, ભરોસા, શ્રદ્ધાથી આપણા છેલ્લા પૈગંબર હઝરત નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે વર્ષો સુધી ગારે હીરામાં બેસી અને ઇબાદત કરી હતી. અલ્લાહ તાલાએ કુરાન પાકમાં ફરમાવ્યું છે કે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, કે બેશક અમે કુરાને શરીફને શબે કદ્રમાં નાઝિલ ફરમાવ્યું છે. તો આ રાત્રિ છે, આ એ જ રાત છે કે જ્યારે અલ્લાહ તાલાએ કુરાને શરીફ આખરી પૈગંબર હઝરત નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર નાઝિલ ફરમાવ્યું. અલ્લાહ તાલાએ પ્રશ્ન પૂછ્યો કે વમા અદરા કમા લૈલતુલ કદ્ર, અને તમને ખબર છે કે શબે કદર શું છે? લૈલતુલ કદ્રનો મહિમા શું છે? જવાબ પણ અલ્લાહ તાલાએ આપ્યો. અલ્લાહ તાલાએ ફરમાવ્યું કે લૈલતુલ કદ્રી ખૈરુમ મિન અલ્ફિ શહર, કે તમને ખબર છે કે આ શબે કદર શું છે? તો કે શબે કદર 1000 મહિનાથી શ્રેષ્ઠ છે, 1000 મહિનાથી વધારે એનો દરજ્જો છે. આ એક રાતના જો કોઈ ઇબાદત કરે તો એનો દરજ્જો, એનો મહિમા 1000 મહિના સુધી ઇબાદત કરે એનાથી પણ વધારે છે. એક દિવસ આખરી પૈગંબર હઝરત નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક સહાબાની ગેધરિંગમાં બેઠા હતા. ત્યારે રસૂલુલ્લાહે ફરમાવ્યું કે પાસ્ટમાં, ભૂતકાળમાં એવી કોમ હતી જેઓ ખુદાને રાજી કરવા માટે 1000 મહિનાઓ સુધી, વર્ષો સુધી ખુદાના માર્ગમાં યુદ્ધ કરતા હતા અને ખુદાનો રાજીપો મેળવતા. સહાબા એટલે રસૂલુલ્લાહના સાથીઓએ ઘણા જ અફસોસ સાથે રસૂલે પાકને રિક્વેસ્ટ કરી કે યા રસૂલે ખુદા, કેવી નસીબદારી કોમ કે આટલું લાંબુ આયુષ્ય, લોંગ લાઈફ, અમે શું કરીએ? અમારી એજ, અમારું લાઈફ સ્પેન તો 100 વર્ષ, 125 વર્ષ, તો અમને 1000 મહિના સુધી ખુદાને રાજી કરવા માટે શું કરવું જોઈએ? આવો સવાબ અમે કેવી રીતે મેળવી શકીએ? તો અલ્લાહ તાલા તરફથી કહેવામાં આવ્યું કે જો તમે આજની રાતે ઇબાદત કરશો તો એનો સવાબ તમને 1000 મહિના સુધી ઇબાદત કર્યો એટલો મળશે. તો આજની આ રાત એટલી મહિમાવાળી છે કે આજે જો આપણે એક રાતના ઇબાદત કરીએ તો 1000 મહિનાની ઇબાદતનો સવાબ, આજની રાતના આપણે એક નેકી કરીએ તો એ નેકીનો 1000 ગણો સવાબ મળે, એક સેવા કરીએ એનો 1000 ગુણો આપણને ફાયદો મળે, અને એ પછી આજે રાતે ઇબાદત કરીએ અને આજ પછીની દરેક રાતના આપણે આવી જ રીતે જો ઇબાદત કરતા રહીએ તો એનો ઘણો જ સવાબ આપણને મળે. આ રાતના એવું શું છે કે જેની કદર, જેની વેલ્યુ 1000 મહિના જેટલી છે? એવું આજની રાતની ઇબાદતમાં શું છે? શા માટે? તો અલ્લાહ તાલાએ ફરમાવ્યું તનઝ્ઝલુલ મલાઇકતુ વર્રૂહુ ફીહા બિઇઝની રબ્બિહિમ મિન કુલ્લી અમરી. ફરિશ્તા અને રૂહ પોતાના પરવરદિગારના અમ્રથી, પરવરદિગારના હુકમથી દરેક કાર્ય માટે ઉતરે છે. તનઝ્ઝલુલ મલાઇકતુ વર્રૂહુ, કે મલાઇક અને રૂહ નીચે ઉતરે છે. બિઇઝની રબ્બિહિમ, અલ્લાહ તાલાના હુકમથી. મિન કુલ્લી અમરી,
કે અલ્લાહ તાલાના હુકમથી દરેક કાર્ય માટે ફરિશ્તા અને રૂહ નીચે ઉતરે છે. હવે આ દરેક કાર્યનો શું અર્થ? દરેક કાર્યનો અર્થ ખૈરો બરકત, સલામતી, રોજીમાં વધારો, બરકત, મગફિરત, ગુનાની માફીની કબૂલિયાત, આવા બધા કાર્ય માટે ફરિશ્તા નાઝિલ થાય છે, નીચે ઉતરે છે કે તમે જે માંગો તમારી એ દુઆ ખુદા સુધી પુગાડવામાં આવે. જ્ઞાનમાં ફરમાવ્યું છે કે 7મા સરગથી હું તો ચલકર આવું રે મર્દો, તો એ નિંદ્રાળું તું નિંદ્રામાં હે સૂતો. હોરા કહે છે કે અમે 7મા આસમાનથી ઉતરીને આવ્યા છીએ. એ નિંદ્રાળું, એ ઊંઘણસી, તું હજુ સુધી નિંદ્રામાં સૂતો છે? પછી ફરમાવે છે કે અમીના કંચોલા હું તો ભરકર લાવું રે મર્દો, આગળ આવું ત્યારે કોઈ ન પાઉં. કે હું અમૃતના કંચોલા, નૂરના પ્યાલા ભરીને લઈને 7મે આસમાનથી નીચે આવી છું તમને સોંપવા માટે. પણ અફસોસ કે હું આગળ આવું છું, પણ મને તો કોઈ દેખાતું જ નથી કે કોઈ ઇબાદત બંદગી કરતા હોય અને હું એને આ નૂરનો પ્યાલો આપું. પછી કહે છે કે ઉઠો રે નિંદ્રાળવા, એ ઊંઘણસી ઉઠ, હુરા આવી છે આલવા, કે આ હુરા તને દેવા માટે આવી છે. ભાઈ તેને દીદાર દીજે, તેનું દીદાર લીજીએ, કે તમે એને તમારો ચહેરો દેખાડો, તમે એને જોવો, એ તમને જોએ તો એ તમને એ નૂરનો પ્યાલો આપે. કે હુરા તમને નિંદરમાંથી જગાડવા આવી છે, ઉઠો, તેને તમારા દીદાર કરવા દો, તમે પણ તેના દીદાર કરો. પછી કહે છે સુબહ હુઈ રે ચતુર મરદો, સૂઈ ન રહીએ. એ ચતુર, એ સમજદાર માણસ, હોશિયાર માણસ, ઉઠ, સવાર થઈ ગઈ, પરોઢિયાનો સમય થઈ ગયો, સૂતા રહેવું એ યોગ્ય નથી. પછી અલ્લાહ તાલાએ ફરમાવ્યું સલામુન હિયા હત્તા મતલઈલ ફજર, કે આ રાત્રિ સવાર થવા સુધી સલામત છે. એટલે કે શૈતાન સવાર સુધી તમને ડિસ્ટર્બ નહીં કરે. જો તમે આ રાતના ઇબાદત કરી શકો તો આજ પછીની દરેક રાતના તમે બંદગી કરી શકો છો. આખરી પૈગંબર હઝરત નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે કે મારી ઉમ્મતમાંથી પુરુષ અથવા સ્ત્રી કે મેલ અથવા ફિમેલ જો ઈચ્છા કરે કે મારા મર્યા પછી મારી કબર નૂરથી પ્રકાશિત રહે તો, જો આખરી પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે કે જો મારી જમાતમાંથી, મારી કોમમાંથી કોઈ એવા પુરુષ, સ્ત્રી, મેલ, ફિમેલ હોય અને એને જો એવી ઈચ્છા થાય કે હું મરી જાઉં પછી મારી કબરમાં અંધારું ન હોય, નૂરની રોશની હોય, મારી કબર પ્રકાશિત હોય તો રસૂલુલ્લાહે ફરમાવ્યું કે આજની રાત લૈલતુલ કદરમાં કસરત એટલે વારંવાર zikr બંદગી કરો તો એનો શું ફાયદો મળશે? કે એની કબર પ્રકાશિત રહેશે, એની કબરમાં અંધારું નહીં હોય, લાઇટ હશે. એના આમાલનામામાંથી બધી બુરાઈ ડિલીટ કરી તેને રિપ્લેસ કરવામાં આવશે નેકી સાથે. હવે જો ને નેકી કરીએ તો બુરાઈ ધોવાઈ જાય, એ તો સાચી વાત, પણ બુરાઈ ધોવાય અને પાછી નેકી બી લખાઈ જાય તો આમાલનામામાંથી બધા ગુના માફ થઈ એની જગ્યાએ નેકી લખી દેવામાં આવે. એક પંથ દો કાજ. હવે એના માટે એક શરત છે, કન્ડિશન છે કે તમે રાતના જાગો અને બંદગી કરો તો તમારી કબર રોશન થાય, તમારા આમાલનામામાંથી બધી બુરાઈ ડિલીટ કરવામાં આવે, એની જગ્યાએ નેકી લખી દેવામાં આવે.
કલામે મૌલામાં મૌલા મુર્તઝા અલી સલવાતુલ્લાહ અલૈહીએ ફરમાવ્યું છે કે બડી ફજર જાગે ને બંદગી કરે તો તું નેકી કમાયા, જો ઇસ વેળાએ જાગ્યા સો બંદગી સે નેકી પાયા. કે જો સવારના તમે જાગો અને બંદગી કરો તો તમે નેકી કમાયા. જે વ્યક્તિ પરોઢિયે જાગે અને બંદગી કરે તો એને ઘણો બધો સવાબ મળે. સુબહ સાદિક જાગો ભાઈ, કરો જિકર ઇલાહી, નમાઝ તસ્બી બંદગી સેથી હોવે દિલ સફાઈ. હવે આ બંદગીનો શું ફાયદો આપણે જોયો કે કબર આપણી રોશન થાય, આમાલ નામામાંથી બુરાઈ કાઢી અને એમાં નેકી લખાઈ જાય. અને ત્રીજું કે જો તમે બંદગી ઇબાદત કરો તો તમારું દિલ પણ સાફ થઈ જાય. એ ત્રીજો ફાયદો છે કે ઇબાદત બંદગીથી તમારું દિલ સાફ થઈ જશે. કિસકા મેલ સો કિસથી જ આવે, દિલ કા મેલ તો જિકરે ગમાવે. કે કપડાં ધોવા માટે સાબુનો આપણે ઉપયોગ કરીએ, વાળ ધોવા માટે શેમ્પૂનો ઉપયોગ કરીએ, તો દરેક વસ્તુને ધોવા માટે અલગ અલગ વસ્તુની જરૂર પડે છે. તો તમારા દિલને ધોવા માટે તમે જિકર બંદગી કરો તો તમારું દિલ પાક સાફ થઈ જાય. આપણામાંથી ઘણા બધા લોકો ફરિયાદ કરે છે કે અમને રડવાનું મન પણ આપણામાંથી કેટલાક લોકો ફરિયાદ કરે છે કે અમને રડવાની ઈચ્છા પણ નથી થતી, બંદગી કરવાની ઈચ્છા નથી થતી, અમે કરી જ નથી શકતા. અમારું દિલ પથ્થર જેવું સખ્ત થઈ જાય છે. કોઈના ઉપર દયા નથી આવતી, કોઈના ઉપર રહેમ કરવાની ઈચ્છા નથી થતી. સાવ આમ ઢીઠ થઈ ગયા છે અમે. શા માટે? એટલા માટે કે આપણે રાતની બંદગી ભૂલી ગયા છીએ. બંદગી હૃદયને નરમ કરે છે. બંદગી થકી દિલ નરમ થાય છે. ખોટું સાચું સમજવાની શક્તિ બંદગી આપે છે. તેથી જો ગુનાહ કરીએ અને આપણને અહેસાસ થાય, આપણને રિયલાઇઝ થાય કે હા મેં ગુનો કર્યો છે, તો પછી આપણને શરમ આવે, અને શરમ આવે તો પછી આપણને પસ્તાવો થાય, રિગ્રેટ થાય. હવે જ્યાં સુધી અહેસાસ જ ન થાય, જ્યાં સુધી આપણે ફીલ ન કરીએ, રિયલાઇઝ ન કરીએ, ત્યાં સુધી પસ્તાવો પણ ન થાય, આપણે રિગ્રેટ બી ન કરી શકીએ. તો જો રિગ્રેટ ન કરીએ તો તોબા કઈ બાબતની કરીએ? એક શાયર કહે છે, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આ કવિ, આ પોએટ કહે છે કે પસ્તાવો, રિગ્રેટ એક વિપુલ ઝરણું છે, એક વોટરફોલ છે જે જન્નતથી ઉતરે છે, અને જો કોઈ વ્યક્તિ એમાં ડૂબકી લગાવે એટલે પસ્તાવો કરે તો તેના બધા ગુનાહ માફ થઈ જાય છે. ફક્ત માફ જ ન થાય પણ તે પુણ્યમાં રિપ્લેસ થઈ જાય છે. મૌલાના રૂમીને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે તમે આટલી બધી ઇબાદત બંદગી કરો છો, તો આ ઇબાદત બંદગી થકી તમે શું મેળવ્યું? તમને એનો શું ફાયદો થયો? તો મૌલાના રૂમીએ જવાબ આપ્યો કે મેં તો કાંઈ જ નથી મેળવ્યું, મને કોઈ વસ્તુ પ્રાપ્ત નથી થઈ, બલકે મેં તો ઘણું બધું ગુમાવી દીધું છે, મારું ઘણું બધું ચાલ્યું ગયું. અરે, બંદગી થકી તમને કાંઈ મળ્યું નહીં, એના બદલે તમારું બધું વયું ગયું? તો કે હા. શું ગયું? તો કે મારું અભિમાન, મારો ગુસ્સો, નફરત, હસદ, એ બધી બુરાઈ મારા અંદરથી ચાલી ગઈ. લાલચ, જૂઠ, બેસબરી એ બધું મેં ગુમાવી દીધું છે. તો ઇબાદત આપણે ફક્ત કાંઈ મેળવવા માટે જ નહીં, પરંતુ બુરાઈથી બચવા માટે પણ ઇબાદત બંદગી કરવી જોઈએ.
ઇબાદત બંદગી કરવાથી આપણા અંદર જે વસવસો છે ને એ વસવસો નીકળી જાય છે. આપણને ખુદા ઉપર ભરોસો પેદા થાય છે. હઝરત શોએબ અલૈહિસ્સલામ પૈગંબર પાસે એક વ્યક્તિ આવી અને મશ્કરી કરવા લાગ્યો, મજાક કરવા લાગ્યો. એ પૈગંબર, તમે તો કહો છો કે જે વ્યક્તિ કોઈનું મન દુખાવશે, અભિમાન કરશે, બીજાનો હક ખાઈ જશે, તેને અલ્લાહ તાલા સજા દેશે. હવે તમે મને જુઓ, આ બધી બુરાઈ, આ બધી કમજોરી મારામાં છે. હું જ્યારે લોકોને તકલીફ આપું છું ને તો મને ખુશી થાય છે. છતાં પણ આજ દિવસ સુધી મને ખુદાએ કોઈ પણ સજા, કોઈ પણ પનિશમેન્ટ નથી આપી. મારી તો પ્રગતિ જ થાય છે. મારા પાસે ધન, દોલત, શક્તિ બધું જ છે. પૈગંબર શોએબ અલૈહિસ્સલામે તેને પૂછ્યું, શું તું ઇબાદત કરી શકે છે? તે વ્યક્તિએ જવાબ આપ્યો, નહીં, મારી તો ઈચ્છા જ નથી થતી કે હું ઇબાદત બંદગી કરું, કે ખુદાના દરબારમાં હાજરી આપું, તોબા કરું. શા માટે કરું? મારી પાસે તો બધું જ છે. મને ઇબાદતની કોઈ જરૂર નથી. તો હઝરત પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જે વ્યક્તિ ઇબાદત નથી કરી શકતો તેનું દિલ સખ્ત થઈ જાય છે, પથ્થર જેવું થઈ જાય છે, અને એ જ સૌથી મોટી એની સજા છે, પનિશમેન્ટ છે. આજની આ લૈલતુલ કદરની રાત 2 બાબત ઉપર ખાસ જોર આપે છે. પહેલી બાબત, ઇબાદત બંદગી, કે ઇબાદત બંદગી થકી 3 ખાસ ફાયદા જે આપણે હમણાં જોઈ ગયા, કે આપણી કબર પ્રકાશિત થશે, અમલનામામાંથી બધી બુરાઈ કાઢી નાખવામાં આવશે, અને ત્રીજો ફાયદો, આપણું દિલ પવિત્ર અને નરમ બનશે. તો જો દિલ નરમ બને તો જ આપણને ઇબાદત બંદગીમાં પ્રેમ પેદા થાય. તો આજની રાત પર 2 બાબત, એક ઇબાદત બંદગી અને બીજી બાબત જે છે તે છે તોબા. આજની રાત મગફિરતની રાત છે. આપણે જો કોઈનું દિલ દુખાવ્યું હોય, કોઈની મિલકત પચાવી લીધી હોય, કોઈનો હક માર્યો હોય, તો તેના માટે તેના પાસે જઈ અને માફી માંગો. એવી જ રીતે જો કોઈએ આપણું દિલ દુખાવ્યું છે, આપણી મિલકત પચાવી લીધી છે, તો આપણે મન મોટું કરી અને આપણે એને માફ કરી દેવું જોઈએ. આપણા 49માં ઇમામે ફરમાવ્યું છે કે જ્યારે તમે બંદગીમાં બેસો છો ત્યારે અમે તમારો હાથ પકડી તમને નૂરની તરફ લઈ જાશું. પકડી લેજો મારો હાથ. પીરોએ પણ આપણને હિદાયત આપી, પીરોએ પણ આપણને સમજાવ્યું, આપણને હિદાયત આપી કે મૌલા પાસે માંગજો કે યા મૌલા, તું અમારો હાથ પકડી લે અને તું અમને નૂરની તરફ લઈ જા. એક ઇન્ડિયન પોએટ એક સારી કવિતા લખી છે, ધ્યાનથી સાંભળજો. कल रात सपने में मैंने अपनी मौत को देखा, कफन में लिपटा बदन जलते हुए शरीर को देखा. કે કાલે રાતે મેં સપનામાં મારી મોતને જોયું. હવે મારી મોતમાં મેં શું જોયું? કે મારું શરીર કફનમાં લપટાયેલું છે. અને ઇન્ડિયન પોએટ છે ને, તો એ શરીરને એ લોકો બાળે છે, ચિતામાં બાળે છે. તો એ કે જલતે હુએ શરીર કો દેખા, કે કાલે રાતે મેં મારી મોતને જોયું, કફનમાં હું લપટેલી હતી અને મારા શરીરને આગ દેવામાં આવી હતી. મેં દૂર ખડી દેખ રહી થી સારા મંઝર, કે મારી રૂહ સામે ઊભી છે, શરીર મારું બળી રહ્યું છે અને મારી રૂહ જોઈ રહી છે. શું જોઈ રહી છે? કે તભી કોઈ આયા ઓર મેરા હાથ થામ લિયા, કે હું મારા શરીરને બળતું જોઈ રહી છું, એટલામાં કોઈએ આવી અને પ્રેમથી મારો હાથ પકડી લીધો. मैंने जब देखा उसका चेहरा तो मैं हैरान थी, कि મેં એના ચહેરા સામે જોયું
तो मैंने बहु हैरानी थई, મને अचरज થયું। वो हाथ थामने वाला कोई और नहीं, मेरा परवरदिगार था। કે મારું શરીર બળી રહ્યું હતું, હું મારી રૂહ એને જોઈ રહી હતી, તો કોઈએ આવીને મારો હાથ પકડ્યો। જ્યારે મેં એ ચહેરા તરફ જોયું કે ભાઈ કોણ છે મારો હાથ પકડવાવાળો, તો એ બીજું કોઈ નહીં, એ મારો પરવરदिगार હતો। जब मैंने उसे देखा जिज्ञासा भरी नजरों से, वो हंसे और बोले કે જ્યારે મેં એના સામે જોયું કે ભાઈ આ કોણ છે, તો એ હસ્યા અને મને કીધું कि तुमने हर दिन 2 पल मेरा नाम जपा प्यारी, आज मैं तुम्हारा वही कर्ज चुकाने आया हूँ। કે મારા પરવરદિગારે મને હસીને જવાબ આપ્યો, મને કીધું કે એ મારી વહાલી, તું મને 2 મિનિટ યાદ કરતી હતી, જેથી કરી તારી એ 2 મિનિટ 24 કલાકમાંથી તે મને ખાલી 2 મિનિટ આપી, એ 2 મિનિટનો સવાબ તને દેવા માટે હું આવ્યો છું। मैं रो पड़ी अपनी बेवकूफ़ियों पर, जिन्हें मैं 2 पल जपी, आज वो मुझे बचाने आए हैं। जिनमें मैं सारी जिंदगी डूबी रही, आज वो मुझे स्मशान छोड़ने आए हैं। आ तो जो शायરના વિચારો છે કે મને બહુ દુઃખ થયું કે 24 કલાકમાંથી ફક્ત 2 મિનિટ મેં ખુદાને યાદ કરી, તો આજ એ જ ખુદા મને બચાવવા માટે આવ્યો, જેના પાછળ મેં આખી જિંદગી મહેનત કરી। આજે એ બધા મને સ્મશાનમાં બાળી અને વયા ગયા। આપણે પણ વિચાર કરીએ કે અમારી હાલત બી આનાથી કાંઈ જુદી નથી। આપણે દુનિયાદારીમાં, દુનિયાના કામકાજમાં એટલા બિઝી થઈ ગયા છે કે આપણને તો ઇમામ યાદ અપાવે છે કે આઈ એમ વિથ યુ ઓલ ધ ટાઈમ, આઈ મીન ઓલ ધ ટાઈમ, કે અમે તમારા સાથે જ છીએ, દરેક સમય, દરેક પળ તમે અમને યાદ કરો। 50મા ઇમામ શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ જે દિવસે ઇમામતની ગાદી પર બિરાજમાન થયા, તો એ પહેલું જ ફરમાન મૌલાએ ફરમાવ્યું કે યોર ઇમામ ઇઝ વિથ યુ એન્ડ યુ આર વિથ યોર ઇમામ, કે તમારા ઇમામ તમારી સાથે જ છે અને તમે તમારા ઇમામની સાથે છો। તો આ બરકતવાળી રાત આપણને શીખવાડે છે કે તમે ઇબાદત કરો અને માફી માંગો, તૌબા કરો, એકબીજાને માફ કરી દો, પાક સાફ મનથી ઇબાદત કરો। ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ સલવાતુલ્લાહ અલૈહીએ મિશનરી સબ્ઝાલીને એક મેસેજ આપ્યો। इमाम फरमाव्यू, सब्ज़ली जमात को हमारा पैगाम दो, दौलत चाहिए दौलत मिलेगी, शोहरत चाहिए शोहरत मिलेगी, औलाद चाहिए औलाद मिलेगी, नामुराद हो मुराद पूरी होगी, जो चाहोगे सब मिलेगा। अगर सुबह नूर के वक्त जमात खाने आओगे, इबादत बंदगी करोगे, तो अपने मन की तमाम मुराद पूरी हो जाएगी। देखो मिशनरी, जमात को कहना, तुम अगर सुबह जमात खाने आओ या नहीं आओ, हम तुम्हारा इंतज़ार करेंगे। तो मोमिनो, મૌલાએ મિશનરી સબ્ઝાલીને મેસેજ આપ્યો કે જમાતને કહો કે તમારા મનની બધી મુરાદ પૂરી થશે જો તમે સવારે નૂરના વખતે જમાતખાને આવશો તો, અને તમે જમાતખાને આવો અથવા ન આવો, અમે તમારો ઇંતજાર કરશું, અમે તમારી વાટ જોશું કે તમે ક્યારે જમાતખાને આવો છો। તો ઇમામ આપણા માટે ઉઠી આવે, હુરા આપણા માટે ઉઠી અને આવે, અને આપણે સૂતા રહીએ, પોસિબલ છે નથી। તો આજની રાત આપણે એકબીજાને માફ કરી દઈએ, દિલ આપણું નરમ કરીએ અને બંદગીમાં બેસીએ, અને આજના દિવસે આપણે નક્કી કરીએ કે ફક્ત આજ જ નહીં, આજ પછી દરેક રાતના આપણે ઇબાદત બંદગી કરશું અને ઇબાદત બંદગી થકી ફાયદો મેળવશું। યા અલી મદદ।